હેલો એવરીવન, આજે આપણે 10th ગ્રામરનો 9thમો ટોપિક ધ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. ઇમ્પેરેટિવ એટલે કે આજ્ઞાવાચક સેન્ટેન્સ શીખવાની છે. જુઓ, એક્ઝામ્પલ આપ્યા છે. નીચે આપેલા બે વાક્યોનો અભ્યાસ કરો. કુડ યુ ક્લોઝ ધ ડોર, અને એનું સેકન્ડ છે ક્લોઝ ધ ડોર. સીધો તે ઓર્ડર આપવામાં આવ્યો છે. જ્યારે ઓર્ડર આપવામાં આવે ત્યારે વાક્ય છે એ આજ્ઞાવાચક એટલે કે ધ ઇમ્પેરેટિવ સેન્ટેન્સ બને છે. વાક્ય એક વિનંતી સૂચવે છે. તમે કોઈને કંઈક કરવાની વિનંતી કરી રહ્યા છો. જ્યારે બીજા વાક્યમાં સૂચના આપવામાં આવે છે, ઇન્સ્ટ્રક્શન. તમે કોઈકને કંઈક કરવા માટે સૂચના આપી રહ્યા છો. આ વાક્યમાં સૂચના આપવા માટે ઇમ્પેરેટિવનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જુઓ, અહીંયા આપ્યું છે. ઇમ્પેરેટિવ એક બેઝ વર્બ છે, સાદા વર્તમાન કાળનું ક્રિયાપદ છે. ઉપરના બંને વાક્યમાં ક્લોઝ એ ઇમ્પેરેટિવ છે. જુઓ, ક્લોઝ આમ જુઓ ને તો ક્રિયાપદ છે, પણ અહીંયા ક્લોઝને ઇમ્પેરેટિવ તરીકે એટલે કે આજ્ઞાવાચક તરીકે લેવામાં આવ્યું છે. એક્ઝામ્પલ્સ આપ્યું છે. સિટ ડાઉન, ટેક 2 ટેબ્લેટ્સ એવરી મોર્નિંગ, pour the tea in the cups. અહીંયા જે સેન્ટેન્સ શરૂઆતથી જ ક્રિયાપદોથી ચાલુ થાય છે, એટલે એને કહેવામાં આવે છે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. એમાં નેગેટિવ છે. જુઓ, નેગેટિવની રચના માટે ડુ નોટ પ્લસ બેઝ વર્બ. નેગેટિવ સેન્ટેન્સ બનાવો તો ડોન્ટ પ્લંક ધ ફ્લાવર્સ, ડુ નોટ શાઉટ, ડુ નોટ સ્મોક હિયર. આપણે ડુ નોટની જગ્યાએ ડોન્ટ યુઝ કરી શકાય. શોર્ટ ફોર્મમાં યુઝ ઓફ ઇમ્પેરેટિવ આદેશ ઓર્ડર આપવા માટે ઇમ્પેરેટિવનો ઉપયોગ થાય છે. સ્ટફ સ્પ્રેડ પેપર ઇન ધ ડસ્ટબિન. સૂચના ઇન્સ્ટ્રક્શન આપવા માટે ઇમ્પેરેટિવનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ છે. ઓપન યોર બુક, ટેક અ રાઇટ ટર્ન. આમંત્રણ ઇન્વિટેશન આપવા માટે પણ ઇમ્પેરેટિવનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ્સ: કમ ઇન એન્ડ સિટ ડાઉન, હેવ સમ ટી. સૂચના એટલે કે સાઇન કે ચેતવણી માટે, નોટિસ આપવા માટે પણ ઇમ્પેરેટિવનો ઉપયોગ થાય છે. ડુ નોટ પાર્ક હિયર, પુલ. અને સલાહ આપવા માટે ઇમ્પેરેટિવનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ: ગો ટુ ધ ડોક્ટર, ટેલ હર એવરીથિંગ. અહીંયા તમને બધી રીતની બતાવવામાં આવ્યું છે કે ઇમ્પેરેટિવનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે. અહીંયા જુઓ, થોડીક એક્સરસાઇઝ છે, એના આન્સર તમે મને કોમેન્ટ કરજો. ઓકે, 12 એક્સરસાઇઝ છે. આ 12 એક્સરસાઇઝને તમે તમારી જાતે કરી અને પછી મને આન્સર સેન્ડ કરજો. ઓકે, till then, bye bye. See you in next video of 10th standard 10th topic. Thank you. Mommy.